અરે યાર 4 થી 5 વખત ફોન આવી ગયો આ નંબરનો. હાલો. શું કરો છો? ઓળખાણ પડી કે ભૂલી ગયા? ના 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 ઓળખાણ પડી. અવાજ પણ નથી ઓળખાતો. અવાજ તો ઓળખેલો હોય એવું લાગે. આ તો થયું યાદ કરું એમ. બોલ બોલ પણ કામની વાત કર. ડાયરેક્ટ ફોન કર્યો આજે આટલા વર્ષો પછી. અરે થોડું કામ હે, છે. એવું છે એમ? પૈસા જોઈતા કેટલા જોઈતા તે? 10,000 10,000. કરશો? અરે તું તો યાદ કરું જ ના ને. આજે ગરજ હતી એટલે ગધેડાનો બાપ કયો એવું લાગે છે ને. અરે યાર હા ને તો એમનું તો યાદ કરું જ ને તું. મેરેજ કરી લીધા પછી આજે ફર્સ્ટ ટાઈમ વખત ફોન આવ્યો એ બી પૈસા માટે. અરે તો એમને તો ફોન કરું જ ના કે. આઈ મિસ યુ. સારું ચાલ કરી આલું. ચાલ ને સેટ થાય તો કહું ને તો. ફોન કરજો ને. ઓકે આ નંબર તારો છે? ના 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 ફોન કરું પાછો કે કરું? મારા હસબન્ડનો નંબર છે. એવું છે? સારું ચાલ ને અરે પ્લીઝ કરી આપું થાય તો. યાર સેટ. જોયું 4 વર્ષ પછી ફોન આવ્યો એ બી યાદ કરવા માટે નહીં, પૈસા માંગવા માટે. માણસ ગરજ હોય ને ત્યાં ગધેડાના બાપ કે એવું કોમ છે આ. મતલબ 4 વખત 5 વખત ફોન આવે. આ નવા નંબર ના કોઈના આટલા બધા ફોન ના આવે. પછી ડાઉટફુલ હતું જ ક્યાં કોઈક લફડાવાળું જ કોમ છે આ એ જ થાય. ફોન ના ઉપાડ્યો તો સારું ચાલવા પડશે પૈસા. બૈરાને ખબર પડે તો ઘેર પત્તર ઠોકી